નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિવાઇન પ્રજ્ઞા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં ગુજરાતી વિષયમાં પાઠ 1 ઈશ તણો આવાસના પ્રશ્ન જવાબનું સોલ્યુશન મેળવીશું. કાવ્યના આધારે એક શબ્દમાં જવાબ આપો. પ્રશ્ન નંબર 1, કોણ સ્વામી કે દાસ નથી? તો એનો જવાબ છે માનવ, મનુષ્ય. પ્રશ્ન નંબર 2, આનંદથી શું ખાવાનું છે? જવાબ છે ઈશ્વર જે આપે તે. પ્રશ્ન નંબર 3, કોને પોતાના ગણવાના છે? જવાબ છે ઈશ્વરના જનને, લોકોને. પ્રશ્ન નંબર 4, પ્રત્યેક ક્ષણે હેતથી શું વેરવાનું છે? જવાબ છે હાસ્ય. પ્રશ્ન નંબર 5, અખંડ શું ચાલે છે? જવાબ છે બ્રહ્માંડનું ચક્ર. પ્રશ્ન નંબર 6, શક્તિ મુજબ શું ઉપાડવાનું છે? જવાબ છે જવાબદારી, ધૂસરી. પ્રશ્ન નંબર 7, સૌ સાથે વહેંચીને શું ખાવાનું છે? જવાબ છે રામની આપેલી રોટી. પ્રશ્ન નંબર 8, અમૃત જેવું શું છે? તો જવાબ છે છાશ. આપેલા શબ્દોનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને લખો. ઉદાહરણ છે જગત, તો જગત શબ્દના આધારે કાવ્ય પંક્તિ છે આ તો ઈશ તણો આવાસ. એવી જ રીતે આપણે અન્ય શબ્દો દ્વારા કાવ્યમાં આપેલી કાવ્ય પંક્તિઓ શોધીને અહીંયા લખીશું. પેલું છે સંતોષ, એ પીરસે તે ખાતું રસથી, એ આપે તે લે. સમભાવ, એના જનને તારા ગણીને, એ રાખે તેમ રહે. પ્રવૃત્ત, તું નવરો નવ રેજે વહેજે. ધીરજ, તું અથરો નવ થાજે જાવા, નવ રેજે વળી ચોટી. સંપ, સૌ સાથે મળીને ખાજે, રામની દીધેલી રોટી. આપેલ ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને અહીં લખવાની છે. તો પેલું છે તું એનો આમંત્રેલ મહેમાન છે. તો કાવ્યની અંદર એની પંક્તિ છે તું આમંત્રિત અતિથિ એનો. એના પછી છે આ તો ઈશ્વરનું ઘર છે. તો કાવ્યમાં એની પંક્તિ છે આ તો ઈશ તણો આવાસ. ત્રીજો નંબરનો પંક્તિ છે એના માણસોને તું પોતાના સમજ. તો એના જનને તારા ગણીને. એના પછી છે તું હંમેશા કામ કરતો જ રહેજે. તો તું નવરો નવ રેજે વહેજે. એના પછી છે કામમાં કોઈ કસર ન આવવી જોઈએ. તો કામમાં ના આવે કદીએ કચાશ. પ્રશ્નોના જવાબ લખો. ઈશ તણો આવાસ શાને કયો હશે? સાથી. તો કવિએ વિશ્વને ઈશ તણો આવાસ કયો છે, કેમ કે આ વિશ્વ ઈશ્વરનું જ સર્જન છે અને આ વિશ્વમાં રહેતા તમામ જીવો અહીંના મહેમાન છે. આપણે ઈશ્વરની ઈચ્છા મુજબ જ આ વિશ્વમાં રહીએ છીએ. એ જે આપે તે ખાઈએ અને જેમ રાખે તેમ રહીએ. ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે? તો ઈશ્વરે આપણને આ દુનિયામાં મહેમાન તરીકે રાખે છે. આપણી જરૂરિયાતો પૂરી કરે છે. આપણે આ દુનિયામાં નથી માલિક કે નથી નોકર, તે છતાં તે આપણને આ દુનિયામાં રહેવા દે છે અને ખવડાવે છે. આ રીતે ઈશ્વર આપણી ઉપર અનેક રીતે કૃપા કરે છે. પ્રશ્ન નંબર 3, ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું શાથી કયું હશે? તો ઈશ્વર આપણી મહેનત અને કર્મ પ્રમાણે આપણા નસીબમાં જે લખ્યું છે તે પ્રમાણે આપણને આપે છે, જે આપણા માટે યોગ્ય જ હોય છે. તેથી ઈશ્વર જે આપે તેમાં જ મનુષ્યએ સંતોષ માનવું જોઈએ. તેથી ઈશ્વર જે પીરસે તે રસથી ખાવાનું કયું હશે?
પ્રશ્ન નંબર 4, કામ કરવા બાબતે શું કહ્યું છે? તો કામ કરવા બાબતે આ કાવ્યમાં કહ્યું છે કે કામમાં ક્યારેય કચાશ ન મૂકવી, આળસ ન કરવી અને નિરંતર કામ કરતા રહેવું. પ્રશ્ન નંબર 5, વહેંચીને ખાવાનું શાથી કહ્યું હશે? તો વહેંચીને ખાવાનું એટલા માટે કહ્યું છે કેમ કે એકલા ખાવા કરતાં સૌની સાથે મળીને ખાવાનો આનંદ અનેરો હોય છે અને સાથે રહીને ખાવાથી કોઈ ગરીબ અને ભૂખ્યાની પણ ભૂખ સંતોષાય છે. સૌ સાથે મળીને ખાવાથી ભાઈચારો પણ વધે છે. છાશને સુધા જેવી કેમ કહી હશે? કવિએ છાશને સુધા જેવી કહી છે કેમ કે આ ઈશ્વરે આપેલી સૈયારી છાશ છે અને ઈશ્વર જે આપે તે યોગ્ય જ હોય, તો આ છાશ આપણા માટે અમૃત સમાન જ હોય. વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.